સાહેબ, માં કોને કહેવાય? માં જનનીની જોડ સખી નહીં જડે રે લો, માં તે માં, બીજા બધા વગડાના વા. અરે જ્યારે માને ખબર પડે છે કે પોતાના ઉદરમાં દીકરો કે દીકરી છે, ત્યારે માતા પોતાના તમામ શોખને છોડી દે છે. જ્યારે દીકરો કે દીકરી અવતરે છે, ત્યારે માતા પોતાની મનગમતી વસ્તુઓ બધી છોડી દે છે. અરે બાળકના ઉછેર માટે માતા પોતાના શોખ, પોતાની મનગમતી વસ્તુઓ એકલું જ નહીં, પરંતુ માતા પોતાના મનગમતા ભોજનને પણ છોડી દે છે. માતા બાળકના ભવિષ્ય અને એના જીવન માટે કરીને ખુદ પોતે પોતાના જીવન જીવવાનું ભૂલી જાય છે. આવી હોય છે માં. એકવાર એક શાળામાંથી એક બાળકને એમના સાહેબશ્રીએ એક ચિઠ્ઠી લખીને ઘરે દફતર સાથે પાછો મૂકી દીધો. ત્યારે એ બાળક ચિઠ્ઠી લઈને ઘરે આવે છે અને એ ચિઠ્ઠી પોતાની માના હાથમાં આપે છે. બાળક વાંચી શકતો નથી અને એ ચિઠ્ઠી પોતાની મા જ્યારે વાંચે છે, ત્યારે પોતાની માની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા માંડે છે. ત્યારે પોતાનો બાળક કહે છે, મા તારી આંખોમાં આંસુ કેમ? ત્યારે મા કહે છે કે બેટા, આ તો હરખના આંસુ છે. એવું તો માં આ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું કે તને આટલો હરખ થયો ને તારી આંખોમાંથી આટલા હરખના આંસુ છે? ત્યારે માએ કહ્યું કે આ ચિઠ્ઠીમાં લખ્યું છે તારા સાહેબે કે તમારો દીકરો ખૂબ ભણવામાં એટલો બધો હોશિયાર છે કે તમારા દીકરાને અમે ભણાવી શકીએ તેમ નથી. તમે તમારા દીકરાને ઘરે ભણાવો. એટલે દીકરા, આવતીકાલથી તારે ઘરે ભણવાનું છે. અને દીકરો બીજા દિવસથી માતા સાથે ભણવાનું ચાલુ કરે છે અને મા પોતે રાત દિવસ એક કરી દે છે અને દીકરાને ભણાવવા માટે તૈયારી કરી દે છે અને ભણાવે છે. દીકરો મોટો થતો જાય છે, ભણવામાં હોશિયાર થતો જાય છે અને આગળ જતા આ દીકરો જે છે, દીકરો એક મોટો વ્યક્તિ બને છે. ત્યારે આ દીકરો જ્યારે પોતે પોતાના જૂના પુસ્તકો ફેંકતો હોય છે, ત્યારે એના હાથની અંદર પેલી એમના સાહેબે લખેલી જે જૂની ચિઠ્ઠી હતી હાથમાં આવે છે અને એ ચિઠ્ઠી વાંચે છે. ચિઠ્ઠીમાં લખ્યું હોય છે, શું લખ્યું હોય છે? તો કે તમે તમારા દીકરો જે છે, એ દીકરો ભણવામાં એકદમ બેકાર છે, ભણવાને લાયક નથી, એ માનસિક રોગી છે. એટલે તમે તમારા દીકરાને ઘરે રાખી એને દવા કરાવો, દવાખાને લઈ જાઓ, એ ભણવાને લાયક નથી. જ્યારે આ ચિઠ્ઠી એ દીકરો વાંચે છે, ત્યારે દીકરાની આંખોમાંથી દળદળ આંસુ વહી જાય છે. અને આ જે દીકરો જે છે, એ મોટો થઈને એક મહાન વ્યક્તિ બને છે, જેને તમે ઓળખતા હશો, જેનું નામ છે થોમસ આલ્વા એડિસન, કે જેને વિશ્વની અંદર પ્રથમ વીજળીથી ચાલતા બલ્બની શોધ કરી હતી. એની સાથે કેટલી એને શોધો કરી હતી. એક શાળામાંથી જેને દફતર લઈને તગડી મૂકેલો, જેને હડસેલી દીધેલો, કે જેને બેકાર કહીને શાળાએથી દૂર કરી દીધેલો, શિક્ષણથી દૂર કરી દીધેલો, કે જેને માનસિક રોગી કહીને જેને દવાખાને લઈ જવાની વાતો કરતા હતા, એ સાહેબોને વાતને ખોટી ઠેરવતા એક મા બાળક માટે કરીને રાત દિવસ એક કરીને શિક્ષણ થકી એ પોતાના દીકરાને એક મહાન વૈજ્ઞાનિક અને આખા વિશ્વનો શું બનાવે છે? હીરો બનાવે છે. એટલે કહેવાયું છે કે એક મા 100 શિક્ષકની ગરજ સારે છે. એક માની સામે 100 શિક્ષકોનું પણ કંઈ આવતું નથી. આને કહેવાય છે મા. માથી મોટો ત્યાગ કરવાવાળું આ દુનિયામાં કોઈ નથી. એટલે કહેવાય છે માતૃદેવો ભવ, માતૃદેવો ભવ. આવી હોય છે મા, આવી હોય છે આપણી મા. જય માતા.